क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ક્રિપ્ટોકરન્સીની વાત કરીશું. એક ક્રિપ્ટોકરન્સીએ તો છેલ્લા 11 વર્ષમાં 45,000% રિટર્ન્સ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદે ચૂંટાયા બાદ તો ક્રિપ્ટોમાં જબરજસ્ત તેજી આવી છે. સવાલ એ છે કે આખરે ટ્રમ્પના કારણે ક્રિપ્ટોમાં શા માટે તેજી આવી? ક્રિપ્ટોને લઈને બીજા પણ અનેક સવાલો છે, જેમ કે ક્રિપ્ટોકરન્સી કેવી રીતે કામ કરે છે, આપણા ભારતમાં ક્રિપ્ટોકરન્સી કાયદેસર છે કે નહીં. આ તમામ મૂંઝવણ દૂર કરવા માટે અમે તમને વિગતે જાણકારી આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ચૂંટાઈ આવતા જ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે. માર્કેટ્સમાં ઉથલ પાથલ પણ મચી છે. આ બધા વચ્ચે ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં તો જબરજસ્ત તેજી જોવા મળી છે. આ તેજી શા માટે આવી એના વિશે અમે તમને વિગતે સમજાવીશું. પરંતુ સૌથી પહેલાં તો આ ક્રિપ્ટોકરન્સી શું છે એ જાણવું જરૂરી છે, જેથી એની પાછળ રહેલી આખી ગેમ તમને સમજાય. ક્રિપ્ટો એક એવી કરન્સી છે કે જે ફિઝિકલ સ્વરૂપમાં તમે જોઈ ન શકો. આમ છતાં દરેક વ્યક્તિ એને મેળવવા માટે આતુર છે. આ કરન્સી વિશે લગભગ તમામ લોકોએ ખૂબ સાંભળ્યું હશે, પરંતુ ઘણા ઓછા લોકો એને સમજે છે. આ કરન્સી આમ તો લાખો કરોડો રૂપિયાની છે, પરંતુ હકીકત એ છે કે તમે એનાથી એક સમોસું પણ ખરીદી શકતા નથી. પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે એના વિશે લોકોને વખતો વખત ચેતવ્યા છે. એક બાજુ ચેતવણી આપવામાં આવે છે, તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર રીલ્સ અને અઢળક પોસ્ટ લોકોને લાલચુ બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાતો ફેલાવવામાં આવી રહી છે કે ક્રિપ્ટોના લીધે લોકો રાતોરાત અમીર થઈ રહ્યા છે. એટલે જ તો આખી દુનિયામાં એનો જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે. આ ક્રિપ્ટોકરન્સીની એક રીતે કોઈ વેલ્યુ જ નથી. મોટાભાગના લોકોને એ પણ ખ્યાલ નથી કે ક્રિપ્ટોની કિંમત કેવી રીતે નક્કી થાય છે, કોણ એને ખરીદી શકે અને કેવી રીતે એને રૂપિયામાં કન્વર્ટ કરી શકાય. સ્વિમિંગ પુલના કિનારે બેસીને છપછપિયા કરવું અલગ છે અને ઊંડા દરિયામાં ડૂબકી લગાવી એ બંને અલગ વાત છે. ક્રિપ્ટોની દુનિયા ઊંડા સમુદ્ર જેવી છે. સમજ્યા અને જાણ્યા વિના એમાં જો કૂદી પડનાર વ્યક્તિ એ હંમેશા ડૂબી જાય એની ગેરંટી. અમે તમને આ ક્રિપ્ટોકરન્સીનું A to Z સમજાવીશું. ક્રિપ્ટો એટલે કે સિક્રેટ રહસ્ય, એટલે કે પડદા પાછળની વસ્તુ, કોઈ જોઈ ન શકે એવી વસ્તુ. ક્રિપ્ટોના આવા અર્થ છે. ક્રિપ્ટોકરન્સી ફિઝિકલ સ્વરૂપમાં હોતી નથી, એટલે કે રૂપિયાની જેમ એ કોઈ નોટના સ્વરૂપમાં નથી. ક્રિપ્ટોકરન્સી ડિજિટલ કોડ સ્વરૂપે હોય છે. થોડીક ટેકનિકલ ભાષામાં કહીએ તો ક્રિપ્ટો એટલે કે એન્ક્રિપ્ટેડ ડિજિટલ માહિતી. એન્ક્રિપ્શન એટલે કે સિમ્પલ ટેક્સ્ટને કોડમાં કન્વર્ટ કરવા માટેની એક પ્રક્રિયા. આ કોડને ડીકોડ કરવો શક્ય નથી. પ્રોગ્રામ હેઠળ તૈયાર કરવામાં આવેલા આ કોડને કરન્સી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ કોડને કોઈન કહેવામાં આવે છે. આ કોઈનને માર્કેટમાં લાવવામાં આવે છે. ખરીદનાર વ્યક્તિ એક રીતે રોકાણ કરે છે. ખરીદનારા લોકોની સંખ્યા વધે એમ એની કિંમતો ઊંચી થતી જાય અથવા વધતી જાય. સ્ટોક માર્કેટની જેમ જ સસ્તા ભાવે ખરીદી કરીને ભાવ વધે એટલે વેચી દેવામાં આવે છે, જેથી નફો થાય છે. ક્રિપ્ટોકરન્સીમાં થોડીક જ સેકન્ડ્સમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળે. માત્ર થોડીક જ સેકન્ડ્સમાં લાખો રૂપિયાનો નફો કે નુકસાન પણ થઈ શકે છે. આ કરન્સી
બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે. આજથી લગભગ 17 વર્ષ પહેલાં જ આ ટેકનોલોજી આવી હતી. સરળ શબ્દોમાં કહીએ તો આ એક સોફિસ્ટિકેટેડ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. દુનિયામાં ઘણા ઓછા લોકો કોમ્પ્યુટર પર ખાસ અલ્ગોરિધમ દ્વારા એક ક્રિપ્ટો કોઈનને જનરેટ કરે છે, જેને માઇનિંગ કહેવામાં આવે છે. વાસ્તવમાં કોડને ડીકોડ કરવા માટે ખૂબ જ ટફ ઇક્વેશન હોય છે. સમગ્ર પ્રોસેસને ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે છે. ક્રિપ્ટોગ્રાફી પરથી જ ક્રિપ્ટોકરન્સી નામ પડ્યું. જ્યારે કોઈ વ્યક્તિ કોમ્પ્યુટર ઇક્વેશન્સને સોલ્વ કરે ત્યારે એ યુઝરને ઇનામ સ્વરૂપે એક કોઈન મળે. કોમ્પ્યુટર પ્રોગ્રામથી જ કોઈ કોઈન જનરેટ થાય છે. આવા ઇક્વેશન વારંવાર જનરેટ થતા નથી. એક વખત ડિજિટલ કોઈન જનરેટ થઈ જાય તો એની કોપી ન કરી શકાય. ડુપ્લિકેટ ક્રિપ્ટોકરન્સી જનરેટ કરવી લગભગ અશક્ય છે. આ જ કારણથી ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં સરળતા રહે છે. યુઝરને ખબર પડે છે કે કોઈન વેચાઈ ગયો છે. ક્રિપ્ટોમાં તમે માઇનિંગ શબ્દ ખાસ સાંભળ્યો હશે, જે હમણાં ઉપયોગ પણ કર્યો અમે. સોના અને ચાંદીનું માઇનિંગ થાય છે. એટલે કે ખાણમાંથી સોનું અને ચાંદી જેવી કિંમતો ધાતુ કાઢવામાં આવે છે. એ તો તમે જાણો છો, પણ ક્રિપ્ટોમાં પણ માઇનિંગ થાય. જોકે માઇનિંગ એટલે કે મશીન્સ પર થતી કામગીરી. આ મશીન્સ આખી દુનિયામાં બેસાડવામાં આવે છે. બેઝિકલી ડેટા સેન્ટર્સની જેમ અનેક સર્વર્સ છે. આ સર્વર્સ ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શનને વેરીફાય કરે છે. એક વ્યક્તિ ટ્રાન્ઝેક્શન કરે છે ત્યારે એની તમામ વિગતો એક બ્લોકમાં આવી જાય છે. આ બ્લોકમાં મોકલનાર, ખરીદનાર તેમજ એમાઉન્ટની વિગતો હોય છે. ડિજિટલી જ એનું રેકોર્ડિંગ થાય છે. બેઝિકલી આ બ્લોકમાં પ્રાઇવેટ કી અને ચોક્કસ મેસેજ હોય છે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શનને વેરીફાય કરવામાં આવે છે, જેના પછી મોબાઈલમાં મેસેજ આવી જાય છે કે આ ભાઈએ તમને આટલા ક્રિપ્ટો કોઈન્સ મોકલ્યા છે. આટલી માહિતી બાદ પણ જો તમને થોડું ઘણું કન્ફ્યુઝન રહી ગયું હોય તો અમે એને દૂર કરીશું. આખી દુનિયામાં પઝલ એટલે કે કોયડાને ઉકેલવા માટે એક રમત ચાલી રહી હોવાની કલ્પના કરો. આ પઝલ ઉકેલવા માટે સ્પેશિયલ કોમ્પ્યુટર્સની જરૂર પડે. આ પઝલ બ્લોકચેન નામની એક સિસ્ટમનો ભાગ હોય. બ્લોકચેન વાસ્તવમાં ક્રિપ્ટોકરન્સીના તમામ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરે. આખી પ્રક્રિયામાં માઇનર્સની પણ ભૂમિકા રહેલી હોય છે. જ્યારે લોકો એકબીજાને ક્રિપ્ટોકરન્સી મોકલે ત્યારે માઇનર્સ ચેક કરે છે કે આ ટ્રાન્ઝેક્શન રિયલ છે કે નહીં. ઉદાહરણ તરીકે રમેશભાઈ સુરેશભાઈને એક ક્રિપ્ટો કોઈન મોકલે ત્યારે માઇનર્સ ચેક કરે છે કે રમેશભાઈની પાસે ખરેખર એક ક્રિપ્ટો કોઈન છે કે નહીં. એક વખત આ ટ્રાન્ઝેક્શન વેરીફાઈ થઈ જાય એટલે સમજો કે એક મુશ્કેલ પઝલનો ઉકેલ મળી ગયો. આ માઇનર્સ કંઈ ફ્રીમાં કામ કરતા નથી. માઇનર્સને પણ આ પઝલ ઉકેલવા માટે નવો ક્રિપ્ટોકરન્સી કોઈન મળે છે. માઇનિંગ માટે સુપર કોમ્પ્યુટર્સની જરૂર પડે. એના માટે ખૂબ જ વીજળીની જરૂર પડે છે. એટલે આ કામ કોઈ સામાન્ય માણસ ન કરી શકે. ડેટા સેન્ટર્સની જેમ વિશાળ માઇનિંગ ફર્મ્સ હોય છે. દુનિયામાં જુદા જુદા એક્સચેન્જમાંથી ક્રિપ્ટોકરન્સીની ખરીદી કરી શકાય છે. મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનને છેલ્લા 11 વર્ષમાં અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ પદે ચૂંટાયા બાદ કેટલા ટકા રિટર્ન્સ આપ્યું એના વિશે અમે તમને જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દુનિયાની લગભગ તમામ એસેટ્સમાં ક્રિપ્ટોકરન્સીએ સૌથી વધુ રિટર્ન્સ આપ્યો છે. બિટકોઇનની કિંમત નવેમ્બર 2013માં $213 આસપાસ હતી. ભારતીય રૂપિયામાં એને કન્વર્ટ કરીએ તો $18,000 થાય. જોકે અત્યારે બિટકોઇનની કિંમત લગભગ $97,000 છે. આપણે એને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો લગભગ 81,99,000 થાય. આપણે ગુજરાતીઓ કેટલા ટકા રિટર્ન્સ આપ્યું એ બાબત ખાસ ચેક કરતા હોઈએ છીએ. અહીં રિટર્ન્સ 45,000% કરતાં પણ વધારે છે. એટલે કે માત્ર 11 વર્ષમાં 45,000% રિટર્ન્સ, અને એ પણ આભાસી કરન્સીમાં. એ ખરેખર એક મોટી આશ્ચર્યની વાત છે. વળી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ પદે ચૂંટાઈ આવતા જ
ક્રિપ્ટોના માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી છે. ક્રિપ્ટોના રોકાણકારોને ટ્રમ્પ પ્રત્યે ખૂબ જ આશા છે. ટ્રમ્પ 5મી નવેમ્બરે ચૂંટાયા ત્યારથી અત્યાર સુધીમાં મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના મૂલ્યમાં 40% વધારો થયો છે. બલકે બિટકોઇન ટૂંક સમયમાં જ $1 લાખ સપાટીને વટાવી જાય એવી પૂરેપૂરી સંભાવનાઓ જોવાઈ રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારે એનાથી ક્રિપ્ટોના રોકાણકારો શા માટે ખૂબ ખુશ થયા છે એ પણ જાણવું જરૂરી છે. ખુશ થવાનું કારણ ટ્રમ્પે આપેલા વચનો છે. ટ્રમ્પે ક્રિપ્ટોકરન્સીઝ માટે અચ્છે દિનનું વચન આપ્યું હતું. બલકે ટ્રમ્પના પ્રચારથી કેટલાકને સવાલ પણ થયો હતો કે શું ટ્રમ્પ ક્રિપ્ટોને જ અમેરિકાની મુખ્ય કરન્સી બનાવી દેશે. ક્રિપ્ટોકરન્સી કેવી રીતે કામ કરે છે એના વિશે મેં તમને થોડીક માહિતી આપી હતી, જે વધુ ટેકનિકલ પણ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે ક્રિપ્ટોકરન્સીની જરૂર જ કેમ પડે. ફરી થોડુંક બેઝિક ક્રિપ્ટો જ્ઞાન આપવું જરૂરી છે. આપણા દેશની કરન્સી રૂપિયો છે, જેને RBI કંટ્રોલ કરે છે. એ જ રીતે અમેરિકામાં ફેડરલ બેંક ડોલરને કંટ્રોલ કરે છે. કંટ્રોલનો અર્થ એ છે કે કેટલી કરન્સી પ્રિન્ટ કરવાની છે એનો નિર્ણય લેવાનો હોય છે. ખરાબ થઈ ગયેલી કરન્સી નોટ્સ પાછી મેળવી એનું પ્રોસેસિંગ પણ કરવાનું હોય છે. વળી સરકારો મન ફાવે એમ રૂપિયા છાપી ન શકે. તમારા મનમાં પણ કદાચ વિચાર આવ્યો હશે કે સરકારે વધારે રૂપિયા છાપીને લોકોને વેચી દેવા જોઈએ, જેથી ગરીબી દૂર થઈ જાય. આપણા દેશમાં જ નહીં, કોઈ પણ દેશમાં આમ ન થઈ શકે. કોઈ પણ દેશની પાસે જેટલું સોનું કે ડોલર હોય એના પ્રમાણમાં જ રૂપિયા છાપી શકાય. એટલે કે એનો સીધો અર્થ એ થયો કે કરન્સી પર સરકારનો કંટ્રોલ હોય છે. દુનિયામાં જાત જાતના લોકો હોય. કેટલાક લોકોને લાગ્યું કે કરન્સી પર સરકારનો કંટ્રોલ ન હોવો જોઈએ. તેમની દલીલ છે કે સરકારો વૈશ્વિકરણની વાતો કરે છે, સાથે તેઓ કહે છે કે આખી દુનિયા જ એક ઘર છે. બીજી તરફ સરકારો કરન્સીને કંટ્રોલ કરે છે, જે ન થવું જોઈએ. એટલે તેઓ કહે છે કે આખી દુનિયાએ એક કરન્સી માનવાનું શરૂ કરી દેવું જોઈએ. આ કરન્સી ડિમાન્ડ આધારિત હોય, પણ દુનિયાની કોઈ પણ કરન્સીથી એને ખરીદી શકાય. સીધો અર્થ એ છે કે એક વર્ચ્યુઅલ કરન્સી બનાવવામાં આવે, જેના પર આખી દુનિયાના કોઈ પણ પ્રેસિડેન્ટનો હાથ ન હોય. આમ પણ દુનિયાના મોટા ભાગના દેશો અત્યારે ડોલરના પ્રભાવથી પરેશાન છે. આ પ્રભાવને દૂર કરવાની એક રીત કોમન કરન્સી છે. આખી દુનિયાના લોકો આવી કોમન કરન્સીને સ્વીકારવા માટે તૈયાર હોવા જોઈએ. આવા વિચારથી જ ક્રિપ્ટોકરન્સીનો વિચાર આવ્યો હતો. ક્રિપ્ટોકરન્સીની શરૂઆત બિટકોઇનથી થઈ હતી. 2008માં એક ઓપન સોર્સ સોફ્ટવેર તરીકે બિટકોઇનની શરૂઆત થઈ હતી. સંતોષી નકમોટો નામના એક માણસે બિટકોઇન બનાવ્યો હતો. જોકે સતોશી કોણ છે એની ખરી ઓળખ કોઈ જાણતું જ નથી. ક્રિપ્ટોની દુનિયામાં ઘણું બધું રહસ્યમય છે. આભાસી દુનિયામાં જ આ કરન્સી છે. જે રીતે તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા પડ્યા હોય, ઓનલાઈન બેંક એપ્લિકેશન્સ કે બેંક ખાતામાં એની રકમ જોઈને તમે ખુશ થઈ જાઓ, એ જ રીતે તમને કહેવામાં આવે છે કે આખરે તો ખાતામાં રહેલા તમારા રૂપિયા જ હાથમાં છે. એ જ રીતે ક્રિપ્ટોવાળાઓને કહેવામાં આવે છે કે તમારા હાથમાં જ ક્રિપ્ટો છે. ક્રિપ્ટોમાં તકલીફ એ છે કે કોણે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું એની ખબર જ પડતી નથી, જેનો સીધો ફાયદો ખોટું કામ કરનારાઓને થાય છે. જેમ કે કોઈ આતંકવાદીઓએ હેન્ડ ગ્રેનેડ ખરીદવો હોય તો એ પેમેન્ટ ક્રિપ્ટોકરન્સીમાં કરે. એ જ રીતે ડ્રગ્સના માફિયાઓ પણ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે, કેમ કે એમાં પકડાઈ જવાનો કોઈ જ ખતરો રહેતો નથી. વ્યક્તિ અફઘાનિસ્તાનમાં હોય કે અમેરિકામાં, કોઈ પણ જગ્યાએથી એનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. એટલે કાળા બજારીઓ અને અપરાધીઓને તો મોકળું મેદાન જ મળી જાય છે. એ જ રીતે સાયબર અપરાધીઓને પણ જલસા થઈ ગયા છે. અપરાધીઓ ક્રિપ્ટોમાં ખંડણી ઉઘરાવવા લાગ્યા છે. જો સામેવાળી વ્યક્તિ કહે કે મને ક્રિપ્ટોમાં કેવી રીતે ટ્રાન્ઝેક્શન કરવું સમજાતું નથી, તો તેઓ એનો ક્રેશ કોર્સ પણ કરાવે છે. ક્રિપ્ટોનો અત્યારે દુરુપયોગ થઈ રહ્યો છે, એટલે જ અનેક દેશોની સરકારો એની વિરુદ્ધમાં છે. જો કે અમેરિકાના પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી માટેના પ્રચાર સમયે ડોનાલ્ડ ટ્રમ્પે તો ક્રિપ્ટોકરન્સીને ખૂબ પ્રમોટ કરી હતી. એ સમયે ટ્રમ્પે કહ્યું હતું કે હું જીતી જઈશ તો અમેરિકાને દુનિયાની ક્રિપ્ટો કેપિટલ બનાવી દઈશ. તેમણે ક્રિપ્ટોને માન્યતા આપવાનું પણ વચન આપ્યું હતું. એટલે જ તો અમેરિકા ક્રિપ્ટો કેપિટલ બનશે એવી લોકોને આશા જાગી છે. આવી આશાથી લોકો ક્રિપ્ટોમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે જ ક્રિપ્ટોકરન્સીની કિંમતો વધતી જાય છે. માત્ર બિટકોઇનની જ વાત નથી,
પરંતુ બીજી અનેક ક્રિપ્ટોકરન્સીની કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે. મજેદાર વાત એ છે કે ડોજકોઇન્સમાં પણ ઉછાળો આવ્યો છે. ટ્રમ્પના ખાસ સાથી એલોન મસ્ક ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતા રહે છે. 2013માં ડોજકોઇનને મજાક બનાવવામાં આવી હતી. એલોન મસ્કે જ મજાકમાં એની કિંમત વધારી દીધી હતી. એક વખતે તો તેમણે ટ્વિટરની ચીડિયાની જગ્યાએ આ ડોજકોઇનનો સિમ્બોલ મૂક્યો હતો. હવે ટ્રમ્પ જીત્યા બાદ ક્રિપ્ટોકરન્સીનો ભાવ પણ વધી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીને ખૂબ જ સપોર્ટ આપી રહ્યા છે. તો એનું એક કારણ મસ્ક પણ છે. મસ્ક પોતે ખૂબ જ મહત્વાકાંક્ષી છે. તેઓ આખી દુનિયા પર રાજ કરવા ઈચ્છે છે. આખી દુનિયાને તેઓ પોતાનું માર્કેટ સમજે છે. તેઓ માને છે કે આખી દુનિયા એક બજાર છે. આખી દુનિયામાં એક જ કરન્સી હોવી જોઈએ. એ ક્રિપ્ટોકરન્સી હોઈ શકે છે. એ સિવાય તેઓ માને છે કે આખી દુનિયા માટે એક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોવું જોઈએ. આખી દુનિયામાં એક જ પ્રકારની ટેકનોલોજી અને ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડતી હોવી કંપની હોવી જોઈએ. એટલે કે એક રીતે આખી દુનિયામાં તેમનું વેપાર સામ્રાજ્ય ફેલાયું હોવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં ક્રિપ્ટોકરન્સીને ખૂબ જ પ્રમોટ કરવામાં આવશે. આ કરન્સી પર કોઈ પણ સરકારનો કંટ્રોલ નથી. આમ છતાં હવે મસ્ક અને ટ્રમ્પના સપોર્ટના કારણે ક્રિપ્ટોકરન્સીના ભાવ હજી વધશે. જો આખરે એક દિવસ આ ફુગ્ગો ફૂટી શકે છે. આવા જોખમને નકારી ન શકાય. ભારત સરકાર પણ આ વાત સારી રીતે જાણે છે. એટલા માટે જ ભારત સરકારે નિયંત્રણો મૂક્યા છે. આ નિયંત્રણો વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં અત્યારે જોરદાર તેજી જોવા મળી રહી છે, પરંતુ તમે આવી તેજીથી લલચાઈ ન જતા. ક્રિપ્ટોમાં કોઈ પણ જાતનું રોકાણ કરતાં પહેલાં તમારે નિયમો જાણવા જરૂરી છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીઝ પરના નિયંત્રણો જટિલ છે. ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ કરવું અને એને રાખવી કાયદેસર છે. તમે ભારતીય રૂપિયાની જેમ ક્રિપ્ટોકરન્સીથી ટ્રાન્ઝેક્શન ન કરી શકો કે કોઈ જગ્યાએ પેમેન્ટ ન કરી શકો. એનો અર્થ એ છે કે લોકો બિટકોઇન ખરીદી અને વેચી શકે છે, પરંતુ એનાથી રોજે રોજના ટ્રાન્ઝેક્શન ન કરી શકે. ભારતમાં આરબીઆઈ, સેબી અને નાણાં મંત્રાલય ક્રિપ્ટો એક્ટિવિટીઝને મોનિટર કરે છે. આરબીઆઈ 2018માં ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન માટે બેન્કિંગ સપોર્ટ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ 2020માં સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ હટાવ્યો હતો. ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શનથી થતી આવક પર 30%નો વેરો વસૂલવામાં આવે છે. ઉપરાંત વર્ષે 50,000 રૂપિયાથી વધારે રકમના ટ્રાન્ઝેક્શન પર 1% TDS પણ વસૂલવામાં આવે છે. ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી સેક્ટર પર મની લોન્ડરિંગને રોકવા માટેની જોગવાઈઓ લાગુ પણ કરી છે. ભારતમાં આતંકવાદીઓ અને અપરાધીઓ બિટકોઇનનો ઉપયોગ કરતા હોવાનું વખતો વખત જોવા મળ્યું છે. જોકે તાજેતરમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ બિટકોઇનનો મુદ્દે જોરદાર રાજકીય લડાઈ શરૂ થઈ હતી. બીજેપીએ વોટિંગના એક દિવસ પહેલાં જ શરદ પવારની એનસીપીના નેતા સુપ્રિયા સુલે અને કોંગ્રેસના નેતા નાના પટોળે પર બિટકોઇન ગોટાળો કરવાનો આરોપ મૂક્યો હતો. મૂળ આરોપ પુણેના ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ મૂક્યો હતો. મહારાષ્ટ્રની ચૂંટણીમાં બિટકોઇનથી મેળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો બીજેપીએ આરોપ મૂક્યો હતો. વખતો વખત ક્રિપ્ટોકરન્સીના આવા દુરુપયોગના આરોપો મૂકવામાં આવતા રહ્યા છે, જેના વિશે પીએમ મોદીએ G20 સમિટ દરમિયાન ક્રિપ્ટોકરન્સીના દુરુપયોગને રોકવા માટે શું કહ્યું હતું એ તમે સાંભળો. समय के साथ अब हमारे सामने ऐसे विषय भी जुड़ते जा रहे हैं जिनके बारे में 10-15 साल पहले कोई सोच भी नहीं सकता था. अब जैसे क्रिप्टो करेंसी से जुड़ी चुनौती है, इस मामले में ज्यादा से ज्यादा इंटीग्रेटेड अप्रोच की जरूरत है. मैं समझता हूं इसके लिए एक ग्लोबल फ्रेमवर्क बनाया जाना चाहिए जिसमें सभी स्टेक होल्डर्स का ध्यान रखना चाहिए. પીએમ મોદીએ કહ્યું કે આખી દુનિયાએ સાથે મળીને ક્રિપ્ટોકરન્સીના દુરુપયોગને રોકવા માટે સાથે આવવું પડશે.
બીઝેડની પોન્જી સ્કીમ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડમાં પણ ક્રિપ્ટોનો એંગલ બહાર આવ્યો છે. બીઝેડ દ્વારા બિટકોઇનમાં પણ રોકાણ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે. ક્રિપ્ટોને લઈને આપણા ગુજરાતમાં ભૂતકાળમાં ખૂબ ખેલ થયા છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું એક કાંડ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. શૈલેષ ભટ્ટે સૌથી પહેલાં સુરતના ધવલ માવાણી અને પિયુષ સાવલિયાનું અપહરણ કર્યું હતું. ધવલ પાસેથી શૈલેષે 2256 બિટકોઇન અને 14 કરોડ અને 11,000 લાઇટ કોઇન્સ છીનવી લીધા હતા. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શૈલેષ ભટ્ટની ધરપકડ પણ કરી હતી. એ સમયે શૈલેષ ભટ્ટ જુદી જુદી વાતો કરતો રહ્યો હતો. બિટકોઇન વેચીને તે ખૂબ કમાયો હતો. એ રૂપિયાથી તેણે સુરતમાં જમીન અને બિલ્ડિંગમાં પણ રોકાણ કર્યું હતું. આ કેસમાં શૈલેષ ભટ્ટ માસ્ટર માઇન્ડ છે. પરંતુ આ કેસમાં દિલીપ કાનાણી, નિકુંજ ભટ્ટ, જિગ્નેશ મોરડિયા, કિરીટવાળા, જિગ્નેશ ખેની, જે.કે. રાજપૂતની CID ક્રાઇમે ધરપકડ કરી હતી. આ કેસમાં ફરી વળાંક આવ્યો હતો. આ મામલો પોલીસ પાસે ગયો હતો. પોલીસે શૈલેષ ભટ્ટ પાસેથી ક્રિપ્ટોકરન્સીઝ છીનવી લેવાનો તખતો ઘડ્યો હતો, જેના માટે શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેને એક ફાર્મ હાઉસમાં કેદ કરવામાં આવ્યો હતો. આ રીતે શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઇન્સ છીનવી લેવામાં આવ્યા હતા. અમરેલી પોલીસ પર આવો એક ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને જાણકારી મળી હતી. શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ ધવલ માવાણી પાસેથી કરોડો રૂપિયાના બિટકોઇન્સ લૂંટી લીધા હતા. જેના આધારે કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મિટિંગ કરી હતી, જેમાં શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવવામાં આવી હતી. જેમાં સૌથી પહેલાં CBI ઇન્સ્પેક્ટર સુનિલ નાયરે 5 કરોડ રૂપિયા રોકડા લઈ લીધા હતા. જેના પછી અમરેલી પોલીસ સાથે મળીને 12 કરોડના બિટકોઇન્સ લઈ ચૂકી હતી. આ મામલે ફરિયાદ થતાં CIDએ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. CID ક્રાઇમે તત્કાલીન SP જગદીશ પટેલ અને નલિન કોટડિયા સહિત 15 આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો. જોકે વર્ષો બાદ SP સહિત તમામ અધિકારીઓને ફરજ પરથી ફરી નિમણૂક કરવામાં આવી. આપણા દેશમાં ક્રિપ્ટોકરન્સીને લઈને આવા અનેક કાંડ બહાર આવ્યા છે. અમારો હેતુ તમને ચેતવવાનો છે. સોશિયલ મીડિયા પર ક્રિપ્ટોકરન્સીમાં તેજીની સ્ટોરી અને પોસ્ટ જોઈને તમે લલચાઈ ન જતા. ગમે ત્યારે ક્રિપ્ટોનો ફુગ્ગો ફૂટી શકે એમ છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.